આજે કાર્તિક સુદ દસમ છે, શનિવાર છે, તારીખ 1/11/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, દંભે કરીને વર્તમાન પાડે, ઓરિજિનાલિટી ન હોય, દેખાડવા માટે. ને ભગવાનનો દંભે કરીને વર્તમાન પાડે, દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય. વર્તમાન પાડે ને ભગવાનનો નિશ્ચય રાખે, અને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય. તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાનને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય. સમજાય? પોતામાં ભલીવાર ન હોય ખોટો, પણ છતાંય પહેલાંના કરતાં સરસ કરી દેખાડતો હોય, અને એમ જ માને કે આ જ સાચો છે. ઘણીવાર આ સમાજમાં થાય છે, ઘણા સાચા માણસો માર્યા જાય છે અને ખોટા આગળ આવી જાય છે, અને ખોટું સાબિત કરી બતાવે. પાછા ખોટું સાબિત કરી બતાવે કે સાચું જ છે, આમ જ છે. પોતે પણ જાણતો હોય અને સામેવાળા પણ જાણતા હોય, પણ આમાં સાચું કરી દેતા આમાં શું કરવું પડે? 5-10 જણાને તૈયાર કરે કે ભાઈ આપણામાં પક્ષમાં રહેજો, તમારું કામ કરી આપીશું. જેમ રાજકારણી ચૂંટણીમાં જાણતા હશો કે ગમે તેવા ભલભલા મંત્રીઓ હારી જતા હોય, બધા ના આવી શકતા હોય, અને હાવ કપટી લંપટ હોય એ આવી જતા હોય, કારણ કે એના મદદનીશો મળી રહેતા હોય. એટલે મહારાજ કે દંભે કરીને વર્તમાન પાડે અને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખે, અને પાછો એ બીજાથી પોતાને સરસ કરી દેખાડે કે હું કરું છું એ જ બરાબર છે. તો એવો એ ખોલો ક્યારે પડે? એને તમારે એમ કીધું આવો હોય, અધિકારી દેખાડતો હોય, ત્યારે તેને એમ કેમ કરીએ જે આ દંભે કરીને વર્તમાન પાડ્યા છે ને દંભે કરીને નિશ્ચય છે, કેમ ખબર પડે? ત્યારે શ્રીજી મહારાજનો પ્રશ્નનો ઉત્તર પરમાંશ ન થયો. મહારાજ બોલ્યા છે, પ્રતિષ્ઠાનો ભંગ થાય, માનનો ભંગ થાય એટલે ખબર પડી જાય. એનો માનનો ભંગ થાય એટલે ખબર પડી જાય કે ભાઈ આ જુઓ ક્યાં ગયા ચારના ભાવમાં. હે કંઈનું કંઈ કરતા હોય, પણ વર્તમાન પાડતા હોય, પણ જ્યારે સમય આવે ને ત્યારે ખબર પડે. ઝાલ્યો ના ઝલાય એવું છે, એવું તારે ભાઈ ધ્યાન રાખવાનું. ખરે સમયે ખબર પડે. પેલું શિયાળ્યું હારું, કૂતરા પાછળ પડ્યા, કૂતરા પાછળ પડે, શિયાળાની પાછળ ભાગ્યો, તે ભાગવાની જગ્યા ન મળી, જવું કઈ બાજુ? ચારે બાજુ કૂતરા ફરી વળ્યા. ત્યારે આમ ઊંચું નીચું ગાલીને ભાગ્યું હતું. પેલો ધોબી કપડાં રંગતા હોય ને એના કડાયામાં જઈને પડ્યું. હવે હારું, આ તો કડાયામાં પડેલો ચિત્ર વિચિત્ર થઈ ગયું. રંગ તો બધો અલગ અલગ હોય ને, ચિત્ર વિચિત્ર થઈ ગયું. હવે નક્કી કર્યું કે હવે શું કરવું? આ તો લોકો મારી નાતનો ન રહ્યો ને ક્યાંયનો ન રહ્યો. નાતવાળા એની મને નહીં સમજી શકે આ કોણ છે એમ. રંગાઈ તો ગયો, પાકો રંગ લાગી ગયો, લ્યો, ટળ્યો ના ટળે એવો. પછી જઈને આ બધા પ્રાણીઓ જોયું કે આ હારું વિચિત્ર પ્રાણી છે, આ કોઈમાં મળી બેસે એવું નથી. બુદ્ધિ વાપરી કે ભાઈ તમે છો કોણ? આવું તો પ્રાણી કોઈ જોયું નથી. તો કે એ જ કહેવા આવ્યો છું. ઉપરથી મને ભગવાને મૂક્યો છે અને એમ કહ્યું, અહીં તંત્ર બહુ તમારા પ્રાણીઓમાં ચાલતું નથી વ્યવસ્થિત, અને એ તંત્ર વ્યવસ્થિત કરવા માટે ભગવાને મને મૂક્યો છે, અધિકારી તરીકે, સૌના રાજા તરીકે. હવે ભગવાને મૂક્યો એટલે બીજાથી કંઈ બોલાણું નહીં. ઈશ્વરે મૂક્યો ને, આવું પ્રાણી તો કોઈ આપણે જોયું નથી. ઈશ્વરે મૂક્યો છે આને,
અને પછી આપણે આગું પાછું કરવા જશું તો મેળને બધાને ભેગા કર્યા, સિંહ ને હાથી જેવા પ્રાણીઓને ભેગા કર્યા. હવે મારું શાસન છે, તમે હવે મન ફાવે તેમ પ્રાણીઓની હત્યા કરશો નહીં, નહીં તો મારા જેવો કોઈ ભૂંડો નથી. બોલો, જાહેરાત થઈ ગઈ. પ્રાણીઓ સિંહ એને આધારે ચાલે, જેમ કે તેમ, ગમે તેમ નહીં, એ ચાલે. પછી શિયાળિયાને ખબર તો પડે ને અમુકને તો કે આ હારા છે, તો આ અમુક હોશિયાર હતા ને જાણી ગયા છે અમારો બધો આપણો જેવો છે. પણ આપણે હવે એને એનું ચાલ્યું, સરપંચ એનું બધું રાજાપણું ચાલ્યું છે, તો આપણે લાભ લઈ લઈએ. એટલે કહ્યું, જુઓ અમે તમને ઓળખીએ છીએ, તમે અમારી નાતીના જ છો, પણ અમે કોઈને કહેશું નહીં અને આ લોકોને ખબર નહીં પડે. પણ અમારી નાતને તમારે આગળ રાખવી. તમારી નાત છે ને, બીજા બધા પ્રાણીઓ આવે પણ અમને સૌને આગળ બેસાડવા. તો કે સારું, એમાં કંઈ વાંધો નહીં. એટલે ઓર્ડર કરી દીધો કે શિયાળિયા બહુ અત્યાર સુધી કચરાયેલા પ્રાણીઓ છે એને આગળ બેસાડો, અને પછી સિંહ પાછળ બેઠા, પછી હાથી બેઠા. આમ ચાલ્યું ઘણા દિવસથી. આ તો પછી હવે જામી ગયું તો પછી શિયાળિયાને માન આપતો ભૂલી ગયો. શિયાળિયાને શું કરવા માન આપવું પડે? નહીં નહીં નહીં, સૌની કેટેગરી પ્રમાણે જ બેસવાનું. પહેલાં સિંહ બેસે, પછી હાથી બેસે, પછી જે પાછળ જે પ્રાણીઓ ગાયો ભેંસો, પછી શિયાળિયા બેસે. પછી આને કીધું મારો બેટો આપણું જ ખોદવા, આપણામાંથી નીકળ્યો ને આપણું ખોદવા લાગ્યો, આને છોડાય નહીં. પછી એને સિંહને બોલાવીને કહ્યું કે તમે જાણો છો આ કોણ છે? તો કે આ તો રાજા છે આપણો. શું રાજા છે? એ અમારા જેવો છે. તમારા જેવો? તો કે અમારા જેવો જ છે. તો કે એ કેમ ખબર પડે? તો કે જોજો, અમે હવે મિટિંગ થાય ત્યારે ભેગા થજો. અને ત્યારે મિટિંગ થઈને તે બધા શિયાળીઓ એક ધારે ઉવા કરવા લાગે. આ ચાલુ થઈ ગયું, હું જાતિનો નાદ ભૂલે. આને પછી મારા બેટા સિંહ પાછળ છોડે નહીં, છોડતા હશે. ખરે સમય ખબર પડી જાય ભાઈ. તે એવા સિંહ પાછળ પડ્યા ને જીવ બચાવીને નાખ્યું, હોક ચિત્રા કરી નાખ્યા હારાના. આવું છે ત્યારે. પ્રતિષ્ઠા ભંગ થાય ત્યારે ખબર પડે ક્યાં સુધી દંભ ચાલે. કયો અલૈયા ખાચરનો દંભ ક્યાં સુધી ચાલ્યો? અલિયા ખાચર સૌથી સરસ, હું નૈષ્ટિક બ્રહ્મચારી. પણ નૈષ્ટિક બ્રહ્મચારીની ખરે સમયે ખબર પડી જ્યારે મહારાજે બધાને કહ્યું, મુક્તાનંદ સ્વામીને, કે આપણે જે માળાના મણિકા ગણી લો કેટલા છે. એ માળાના મણિકામાં પહેલો તો પર્વતભાઈ બરાબર છે, બીજા ગોરધનભાઈ, હા ખરા, ત્રીજા તો કે દાદા ખાચર, ખરા. આમાં છેટ મારા પૂરી થઈ જાય 108માં કંઈ દાદા અલિયા ખાચરનું નામ આવ્યું. આને તરવાર કાઢી. આ મુક્તાનંદ મને સમજે છે શું? નહીં તો લો અગ્રગણ્ય હતો. તરવાર કાઢી અને હજી મારવાની તૈયારી કરે. મહારાજ કે હા સ્વામી મુક્તાનંદ સ્વામી, તમે આ સમજી ન શક્યા. આ અલિયો ખાચર તો સૌથી આગળ છે, તમે એને ક્યાં પાછળ રાખ્યા? બ્રહ્મચારી, નૈષ્ટિક બ્રહ્મચારી છે. મ્યાન કરી તરવાર અને ભાઈ ગયા પાછા આવ્યા નહીં. ગયા પાછા ના આવ્યા. માનનો ભંગ થાય, માન પ્રતિષ્ઠા ભંગ થાય ને ત્યારે ખબર પડે કેમ થાય છે. ત્યાં સુધી તો ચાલ્યા કરે ગાડી, વાંધો નથી આવતો, અટકતું નથી. પણ માન ભંગ થાય ત્યારે ભલભલા પડી જાય છે. મારાથી પ્રતિષ્ઠા એટલે શું? માનનો ભંગ થાય, એનું માન ના જળવાયું ત્યારે શું? હરબાઈ ને વાલબાઈનું શું હતું? હરબાઈ ને વાલબાઈ કોઈ સામાન્ય નહોતા. હજારો બહેનોને સંબોધી શકે એવી બેન શક્તિ હતી. રામાનંદ સ્વામી સાથે જાહેર સભામાં પુરુષોને બહેનોને સત્સંગ કરાવતા. રામાનંદ સ્વામીનું કંઈ એટલું બધું અલગ નહોતું ભાઈઓ બહેનોની સભાનું. અને સ્વામિનારાયણ ભગવાને આવીને બહેનો ભાઈઓનું અલગ કર્યું. એ અલગ કરી દીધું કે નહીં, આજથી નહીં. બહેનો બહેનોની સભામાં બેસે, પુરુષો પુરુષોની સભામાં બેસે. અલગ કરી નાખ્યું મહારાજે. અલગ કરી તો નાખ્યું. હરબાઈને આવ્યા એટલે મહારાજે કીધું કે બા એક કામ કરો, આપણે પરંપરા જાળવી છે. તે શું પરંપરા જાળવી છે? તો બહેનોની સભામાં તમે વાતો કરો એ યોગ્ય છે, પુરુષોની સભામાં વાત. અમે આત્માનંદ સ્વામીની ચેલીઓ છીએ અને રામાનંદ સ્વામીને સેવ્યા છે. અમને અત્યાર સુધી કોઈએ કીધું નથી કે તમે જાહેર સભામાં વાત ના કરજો. તમે પહેલી વાર નીકળ્યા. તમે આજકાલના આત્માનંદને શું જાણો ને રામાનંદને શું જાણો? સ્વામિનારાયણ ભગવાને કીધું કે બા વાત તમારી સાચી. તમને એમ લાગે છે
હે આ પુરુષોને ત્રણખલા જેવા જાણે. ખરેખર નિષ્કામ વાર્તવાળી હતી. પુરુષોને અમે ત્રણખલા જ. હું બાય એવું નથી કહેતો કે તમે કંઈ વિકાર દ્રષ્ટિથી જુઓ. નહીં નહીં નહીં, અરે શું વિકાર દ્રષ્ટિથી? આ દાંત પડી ગયા, મોઢા બોકવા થઈ ગયા, આ વર્ષો વીતી ગયા, 70-80 વર્ષ વીતી ગયા, આ 40 તમે અત્યારે અલગ પાડો છો. અને મહારાજે કીધું જે ચલાવતો ચલાવજો, રામાનંદ સ્વામી ગાદી મને આપી છે, હવે મારે ચલાવવાનું છે. એટલે આજથી સભામાં તમારે વાતો નહીં કરાય. પ્રતિષ્ઠાનો ભંગ થયો અને કે અમને આત્માનંદ કેવી રીતે રાખતા હતા, રામાનંદ સ્વામી કેવી રીતે રાખતા હતા, તમે અમને આ રીતે શું, અમારે તમારી સાથે નથી રહેવું. હાલો ન રહેવું હતું નીકળો. ત્યારે ગયા ને ત્રાંબા ગામમાં રહ્યા. પરિણામ શું આવ્યું? મહારાજ બ્રહ્માનંદ સ્વામી ઘોડા ઉપર નીકળ્યા. ત્યારે મહારાજે કીધું કે બ્રહ્માનંદ તો ક્યાં? આ બે ઓટા દેખાય છે ને એ ત્રાંબા ગામમાં, એ હરબાઈના ને વાલબાઈના છે. એમ તો કે અહીંયા જ રહેશે કે. પણ મહારાજી તો ક્યારે ના મરી ગયા પણ મર્યા પછી તો અહીંયા જ રહેવું પડે ને કે. મહારાજ એ કઈ રીતે બની શકે? આટલી ભગવાનની ભક્તિ કરી હતી પણ કે અમારી આજ્ઞા લોપી ને અહીં જ છે. અને મહારાજ તો સર્વત્ર હતા. મહારાજ કે બોલાવું તો કે બોલાવો. હરબાઈ વાલબાઈ તો કે જી મહારાજ. વાત સમજાણી તો કે વાત સમજાણી પણ બહુ મોડું થઈ ગયું, હવે નહીં મેળે બેસે, હવે તો આ જ છે. તે આવું થાય, પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે. એટલે સ્વામી લખે છે સરળ વરત વેચે સારું રે મનવા, સરળ વરત વેચે સારું. માનીએ ટાલું વચન મારું રે મનવા, સરળ વરત વેચે સારું. સરળ થવો, આંકડો વાંકડ વીછીના સરખો. આંકડો વીછીને જેવો આંકડો રાખી પડે માથામાં પેજારું. એ વીછીને કોઈ હાથમાં લઈને રમાડે, બહુ રૂપાળો લાગે છે, બહુ રૂપાળો મણી જેવો ચમકે છે, રમાડે કોઈ? હા. સાપને કોઈ ઘરમાં રાખીને દૂધ પાય, હા, સાથે પથારીમાં સાથે સુડાવે, આવો ક્યાંથી મળે રૂપાળો? કલર કેવો છે કાબરાનો, તો કલર કેવો સરસ રંગ જોવાય. તો કે આવો રંગીન બીજો મળે નહીં. અરે રાત્રે પૂરો કરી નાખશે રંગીન. શું આંકડો વાંકડો વિચીને એને સજાડે, એને તો પડે માથામાં પેજારું. એમ સરળ વર્તવે છે સારું. એવું છે. માન ભંગ થાય ત્યારે ખબર પડે, તે સિવાય ખબર ના પડે. એક સરસ વાત સંભળાવો માન ભંગની. મહારાજ વન વિચરણ કરતા હતા. વન વિચરણ કરતા 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 શ્રીજી મહારાજ નવલખા પર્વતથી પારે ગામનું નામ માનસપતન એવું કંઈક નામ હતું, ત્યાં પહોંચ્યા. ત્યાંના રાજાને રોગ બહુ હતો, મટે નહીં. અને એ જૂના જૂના રાજા નવા નવા ટૂંકસા કર્યા કરે. કોઈ પણ મહાત્મા પુરુષ આવે એને પાકા સીધા આપે, જમાડે, પછી બેસાડે, પછી રાગે રહીને કહે કે તમે મહાત્મા થયા છો, ઘર બાર છોડીને નીકળ્યા છો, તપસ્વી છો, તો મારા રોગનું નિદાન કરી આપો, મારો રોગ મટે. હવે એ કે એવું તો અમે નથી જાણતા, તો શું કરે અમારું સીધું ખાધું નાખો જેલમાં. તે આવા 700-800 જેલમાં ભેગા કરેલા. જે આવે ખબર ના પડે નાખે જેલમાં, જે આવે ખબર ના પડે. મહારાજ વડવા કુંડથી જતા હતા ત્યાં. શ્રીજી મહારાજને કોઈ કે કીધું જશો નહીં, જેલમાં નાખી દેશે. મહારાજ અમે તો જેલમાંથી કઢાવનારા છીએ. શું જેલમાંથી? ભલભલા તમારે તો ત્યાં ઠેકાણા છે શરીરના? ભલભલા 6-6 ફૂટના હાથ ઊંચા મરદો બધા અંદર જેલમાં પડ્યા છે. ભલા થઈને ના જાઓ. મારે કે ના હું જાઉં, અમારે જવું જ છે. સ્વામિનારાયણ ભગવાન ગયા, પાકા સીધા આપ્યા, જમાડ્યા પછી કહ્યું કે મહાત્માજી આપ તપસ્વી છો, મારે રોગ છે દીર્ઘકાળનો, મટતો નથી, આપ દયા કરો અને મટાડી દો. મહારાજ કે અમને ક્યાં, અમે ક્યાં વૈદ્ય છીએ, અમે દવાખાનું નહીં જાણતા, તો મારું જમ્યા તો મારું એટલું કામ ના કરો. મહારાજ કે એમ તો અમારે વૈદ્ય હોઈએ તો કરીએ ને, અમે આ દર્દનું ઉપચાર તો જાણતા હોઈએ ને.
તો પછી જેલમાં. મહારાજ કે બીજાય છે, ઘણાય છે ને, તમારે જો કંઈક પૂરી રાખ્યા, આનાથી રોગ મટે. મહારાજે એને બ્રહ્મજ્ઞાન આપ્યું કે આનાથી રોગ મટે. તો કે કેમ ના મટે? વધે મટે નહીં. આ બધેના નિશાસા 700-800ના નિશાસા લાગશે ને એટલે તું હમરો ઉપર જઈશ. માટે આ ધંધો કરવાનું બંધ કર. અને મારાથી હું કહું એટલું કર, રોગ મટી જશે. હા બોલો મહારાજ, આટલા જપ કર, આટલું તપ કર, બ્રાહ્મણોને બધાને બહાર કાઢી નાખ અને એની પાસે જપ જગ્ન કરાય તો રોગ મટે. આ બ્રાહ્મણો બધા અંદર પૂરી રાખ્યા છે મહાત્માઓને, એને બારે કાઢીને હરિભજન કરાવ તારા રાજ્યમાં. એને દરરોજ પાકા સીધા આપીને જમાડીને ભજન કર, જપ કર, નામ મંત્રનો જપ કરાય, રામનો કૃષ્ણનો, તો રોગ મટશે. બહુ સારું લાગ્યું, બહુ સારું લાગ્યું. મહારાજને મહિનો રોક્યા. મહિનામાં તો એના શરીરમાં ઘણો પરિવર્તન આવી ગયું. બહુ પુરુષોત્તમ નારાયણ ભગવાન જાણ્યા કે સમર્થ છે. પછી મહારાજે કીધું કે અમે કંઈ કોઈ જગ્યાએ રોકાવા નથી આવ્યા, અમારે તો હતરકામ લઈને આવ્યા છીએ. માન ભંગ થાય એની કથા તમને કહું. એટલે કે અમે જશું. તો કે મહારાજ આજથી 6 દિવસ પછી અમારે ગુરુજી છે અને અમારા ગુરુજી ગુફામાં રહે છે. 12 મહિનામાં એક જ વાર પાણી પીએ છે ને એક જ વાર જમે છે. મહારાજ કેવું? તો કે કલિયુગે અન્ન સમ પ્રાણ. કલિયુગમાં તો અન્ન સમ પ્રાણ હોય, અનાજ વગર કોઈ રહી ન શકે. તો એ તારો ગુરુ દંભી હશે, પાખંડી હશે. લે આખું દુનિયા માને ને મહારાજ કે પાખંડી હશે, દંભી હશે. શક્ય જ નથી. શું શક્ય નથી? મારા ગુરુ દંભી હોય? તમે આ નવા આવીને મારા ગુરુનું અપમાન કરો છો. અપમાન નહીં, હું સાચું કહું છું. તારા ગુરુ 12 મહિનામાં એક જ વાર જમે, એક જ વાર પાણી પીએ. દંભીનું કામ છે, પાખંડીનું કામ છે, માનીનું કામ છે, માનને આધારે જીવે છે. તુલસીદાસજીએ લખ્યું ને, કામિની તજો, ધનાની તજો, કામિની તજો, જીવે માન કે લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. માનને આધારે કનક તજો, કામિની તજો, ધજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. માનને આધારે થોડો કોળિયો ખાઈને રહેતો હોય, બાકી રહેવાય જ નહીં કળિયુગમાં. શક્ય જ નથી. પણ તમે કહો છો એ સાચું કેમ થાય? સાચું હું કરી દઉં મહારાજ કે. તો કેવી રીતે કરશો? હવે 6 દિવસ પછી છે, કાલથી ચોકી મૂકવું. કહેજો કે ગુરુજી આજ ગુફામાંથી બહાર નથી આવવાના, ગુફામાં જ રહેવાના છે. આ પ્રસંગ થોડો મોડો કરવાના છીએ. એટલે 4 બાજુ એના તમારા સિપાહીઓ મૂકી દો. એક પણ માણસ ત્યાં ના જવું જોઈએ. તમારા ગુરુની પાસે એક પણ માણસ ના જવું જોઈએ. સારું, 4 બાજુ સિપાહીઓ મૂકી દીધા. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ હતા બાકી વેચમાં. હવે ગુરુ તો મહિના ગણતા હતા. મહિના ગણ્યા પછી કલાકો ગણતા હતા. કલાકો ગણ્યા પછી તો મિનિટો ગણતા હતા. અને કોઈ હરવું આવ્યું નહીં, કોલાલ થયું નહીં. મિનિટો શું, સેકન્ડો ગણે તો કોઈ આવ્યું નહીં. પછી ગુરુજી ગુફામાંથી બહાર આવ્યા. ટેકરા ઉપર ચડીને જોયું, પણ કોઈ નહીં. એ જ સમયે ગુરુજી ટેકરા ઉપર જ અચ્યુતું આમ કહેશો આમ થઈ ગયા. માન ભંગ થયું ને, કારણ કોઈ આવ્યા જ નહીં. મારું અપમાન કર્યું. આ મારી તિથિ હતી. એ તિથિએ જમતા અને એ તિથિએ લોકો પ્રેમથી જમાડે. પાણી પાય ને શરબત પાય ને એ તિથિએ પ્રેમથી ભોજન કરાવે. એક જ દિવસ માટે પ્રેમથી. ને ગુરુજીને પાલખીમાં લઈને ફેરવે, 4 બાજુ ગામો ગામ ફેરવે અને હે ધામધૂમથી ઉત્સવ કરતા. પણ આ માન ભંગ થયું, ગયા, કોઈના ન રહ્યા. માન ભંગ. એટલે મહારાજ કહે છે કે એને દંભ કરાય ક્યારે, એનો પાખંડ કરાય ક્યારે? બીજા કરતાં પાછો વર્તમાન સરસ પાડતો હોય. બીજા કરે એને કરતાં બધાને કહે બતાવી દે કે જો આમ વર્તમાન પડ્યા, લ્યા આમ ના થાય. પણ એનો દંભ ક્યારે કરાય? તો કે ખરો સમય આવે ત્યારે. કીડી શકી ભગવદાનંદ. શું ગાયકી ઓછા હતા? દુનિયાને અફાવે એવીની ગાયકી હતી કીડી શકી ભગવદાનંદને. પણ મહારાજે સેજ કર્યું તો પતી ગયું, નીકળી ગયા. નીકળી ગયા તે એવા હેરાન થયા કોઈ નથી. પૂર્ણાનંદ અને પરમ ચૈતન્યાનંદ અમારા શિયાળીથી નીકળ્યા. દેવળિયા આવતા હતા. વેચમાં દોડી તળાવડી આવડી. દેવળિયા મંદિર આપણે બનાવ્યું સત્સંગ ભૂષણના ગામમાં. તે વેચમાં દોડી તળાવડી આવડી.
તે મહારાજ કે આ હજમત કરી દઈએ અહીંયા કને. તેને શેણીનો વાળંદ બોલાયો. હવે એ તો ભારી ચાલુ કર્યું, જાણે ખેતરમાં વખેડી ચાલુ કરે એમ. મારે કે ભારે ચાલુ કરી, આને તો આ તોડી ના નાખે, સારું તો આગ બાજુ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમારે પછી હું એ કરાવી લઉં. મહારાજ કે આને જ બંધ કરવા જેવું છે. કેમ? મહારાજ કે આમ તો નહીં. મહારાજ કે રહેવા દે, અડધું મુંડાવેલું રહેવા દીધું. તો જાલમસિંહ બાપુ બેઠા હતા. મહારાજ મારા ગામમાં સારો છે, દેવડિયામાં 2 કિલોમીટર થાય ત્યાંથી, દોડી તળાવથી. હું લેતો આવું? મહારાજ કે લેતા આવો. જાલમસિંહ દરબાર ખંભે નાખી જોડી, ઓલા વાળંદ ભાણી હોય ને પેલા વાળંદની, અને વાળંદને કહ્યું પાછળ દોડતો આવ. અને મહારાજ પાસે, મહારાજ આ અમારો ગામનો સારો છે, એને ચાલુ કર્યું. એટલે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ આ કેવો છે? મહારાજ કે પહેલાંમાં જીવનું જોખમ હતું ને આમાં દેહનું જોખમ છે. જોખમ તો છે જ, પહેલાંમાં જીવનું જોખમ અને દેહનું જોખમ. જોખમ તો છે જ સામે. રહેવા દો, હજમત કર્યા છે, આગળ કરીશું. પછી મહારાજે મુંડન પૂરું કર્યું. હવે મહારાજ હજમત કરતા હતા દોડી તળાવડી ઉપર, એ જ ઘડીએ પૂર્ણાનંદ અને પરમ ચૈતન્યાનંદ આવ્યા, બંને જણા. હવે આવ્યા તો આવ્યા, જગ્યા જોઈ તો પાછળ જગ્યા હતી, આગળ જગ્યા તો મળી ગઈ, પણ કાંબળી પાથરીને બેઠા. કાંબળી સમજો છો ને? કાંબળી પાથરીને બેઠા. મહારાજ કે અરે અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી નીચે બેઠા છે, ધૂળ ઉપર બેઠા છે, અને આ 2 જણા જુઓ કાંબળી પાથરીને બેઠા. વિવેક છે. હવે મુક્તાનંદ સ્વામી ત્યાં બેઠા હોત અને વિવેક સમજો ને કે આટલા મોટા સંત નીચે બેઠા છે તો આપણે ઉપર ના બેઠા. પણ હવે આને વળી સફાઈ કરીને કાંબળી પાથરીને બેઠા 2 જણા. એટલે મહારાજ કે હે સભાજનો સાંભળો છો, માનની મૂર્તિ જોઈ છે? કે માનની મૂર્તિ? આ જો આ 2 માનની મૂર્તિ, આ માની છે. હવે એવું લાગી આવ્યું મારા બેટા આ તો કંઈ સામાન્ય હતા. પરમ ચૈતન્યાનંદ પૂર્ણાનંદ તો દુનિયાને હંફાવે એવી ગાયકી હતી પૂર્ણાનંદ પાસે. ઘણા પ્રશ્ન પૂર્ણાનંદ સ્વામી પૂછ્યા છે. પરમ ચૈતન્યાનંદ પ્રશ્ન નહીં, પણ પૂર્ણાનંદના તો પ્રશ્ન ઘણાય છે. આવા સીધી માણસ પુરુષ આમ ડોલાવી નાખે સભાને. ઉપડ્યા 2 જણા, ઉપડ્યા પાછા. જુઓ તો ખરા પરમ ચૈતન્યાનંદના તો 60 સાધુ હતા. કેટલા? ચાલો ત્યારે ગુરુજીની સાથે ગયા. થોડે ગયા પછી પૂછ્યું ક્યાં ઉપડ્યા? તો કે ગુરુજીની સાથે. તમને કોણ લઈ જાય? મને તો માન લઈ જાય છે. મને તો માન લઈ જાય છે, તમને કોણ લઈ જાય છે? તો કે ગુરુજી તમે. મોક્ષ ત્યાં મળે, મારે તે મોક્ષ ન હોય. સમજણ જુઓ તો એ દેવાય છે. સમજણ જુઓ, આવી સમજણ કે હું તો માનને ખાતર જાઉં છું, તમે કોની ખાતર નીકળ્યા? મોક્ષ સ્વામિનારાયણ ભગવાનની પાસે છે, મારી પાસે નથી. પાછા જાઓ. મહારાજે સભામાં બહુ રોડી વાત કરી. મહારાજ કે અમુક સમય જ્ઞાન પણ કામ કરતું નથી. અમુક સમય જ્ઞાન પણ કામ કરતું નથી. મોટા મોટા પંડિતો અને વેદાંત શાસ્ત્રનું જ્ઞાન હોય છે, જેમ જગન્નાથ જેવા પંડિતને, તેમ છતાંય મુસ્લિમની કન્યામાં આસક્ત થયા. 4 વેદનો ભણેલો જગન્નાથજીમાં ગયો અને 4 વેદ શાસ્ત્રનો ભણેલો, પણ મુસ્લિમ કન્યામાં આસક્ત થઈને એની સાથે લગ્ન કર્યા અને ગામવાળાએ નાતબારો કર્યો. જુઓ તો ખરા, કોઈ રીતે આખા ગામે જને જ્યારે આખા ગામે હળધૂત કર્યો, પછી કાશીમાં ગયા અને કાશીમાં જઈને નક્કી કર્યું કે હવે જીવન પૂરું કરી નાખીએ અહીંયા કને. કારણ કે હવે આ તો કોઈ બને જણા પાછા કેટલો વિદ્વાન હશે. એમ કહેવાય છે કાશીના પગથિયા ઉપર જઈને બેસે અને એક મંત્ર બોલે અને એક પગથિયું પાણી ઊંચું આવે, બીજો મંત્ર બોલે ને ગંગાનું પાણી ઊંચું આવે. 24 પગથિયે પાણી ઊંચું ચડી અને આને નવડાવ્યા. તો ઘણા લોકોનું મંતવ્ય એમ કહે છે કે પછી જગન્નાથ ગંગામાં જ રહ્યા, બારે આવ્યા નહીં. પણ ઘણા લોકો પછી એમ કહે છે કે આ ચરિત્ર જોઈને પછી એને લોકોએ કહ્યું કે આ માણસ દુષ્ટ દુર્ભાગી નથી, સદભાગી છે, એટલે આને કોઈ પાપ લાગતું નથી. એમ પછી સમાજે સ્વીકાર કર્યો એનો જગન્નાથ. પણ કહેવાનું કે આવી સિદ્ધિ કામ કરી. એટલે મહારાજ કે આ જુઓ તો ખરા,
અમુક સમય જ્ઞાન કામ કરતું, જ્ઞાન ઓછું હતું, એને 4 વર્ણન 4 આશ્રમનું જ્ઞાન નહોતું, તો હતું તો શું સમય ઉપર કામ લાગ્યું? કામ ન લાગ્યું. મહારાજ કે એ માન પ્રતિષ્ઠા ભંગ માટે આવું થાય. મોટા મોટા હોય છે ને એનું માન ભંગ થાય છે. પૂર્ણાનંદ પરમ ચેતનાનંદ કોઈ સામાન્ય સાધુ નહોતા, અને ધરમપુરમાં મહારાજે પ્રેરણા જ કરીએ છે એને, અને એ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા. એ શ્રીજી મહારાજના શિષ્યો નહોતા. પરમ ચેતનાનંદ રામાનંદ સ્વામીને સેવેલા આવા સમર્થ સાધુ હતા, છતાં આવું થયું માન ભંગે. એટલે શ્રીજી મહારાજ કહે છે જ્યારે માનનો ભંગ થાય ત્યારે એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ને ત્યારે મહારાજ કે એનો દંભ કરાય, તે સિવાય દંભ ના કરાય. સત્સંગમાં નિર્માની થઈને રહેવું. આ આંટી ઘૂંટી આવે જેમ પૂર્ણાનંદ પરમ ચેતનાનંદ આવી તેવી, પણ એક માનવું કે આને ચૂરા ખાતરને કોપીને પહેરાવીને પાછળ લોકોએ પથ્થર ચડે, કાંકરી ઉડાડી ઠોકારી, તો શું કીધું કે મહારાજ કે તમને અમે આટલું બધા હેરાન કરીએ છીએ તો તમને કાંઈ થતું નથી. થાય તો ઘણું એ છે, કાલે છોડીને ભાગી જાય તમને, પણ બીજો ભગવાન તો દેખાવો જોઈએ ને. આ જ્ઞાન બીજો ભગવાન તો દેખાવો જોઈએ ને. તમારા સિવાય દુનિયામાં ફરીને કોઈ બીજો ભગવાન દેખાતો નથી. જો બીજો ભગવાન દેખાય તો તમને કાલે છોડી દઈએ. આ જ્ઞાન ક્યાં છે? આ જ્ઞાન ભલે ભણેલા પરમ ચેતનાનંદ ભણેલા હોય, પૂર્ણાનંદ મોટા કવિ હોય, પણ કવિ એટલે દુનિયા તોડી નાખે એવા કવિ એકના ટ્રસ્ટના મસ્ત ગ્રસ્તમાં ગયા પછી તો એકના બીજા ના થયા. એક સ્વામિનારાયણ, એક સ્વામિનારાયણ. કલકત્તા જામનગરના રાજાને મચક ના આપી કે નહીં આપું, એ નહીં કહેવાય કીર્તન મહારાજના જ થશે, તારા નહીં થાય. આવા સમર્થ સિદ્ધિ રાજકોટના રાજાને મચક ના આપી. ગમે તેમ થાય, સમૃદ્ધિ આપું, સમૃદ્ધિને કરવાનું શું? મારે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા નીકળ્યા પછી એ પણ જ્ઞાન કામ, સમય ઉપર જ્ઞાન કામ ના. એ સમય ઉપર જો પૂર્ણાનંદીય હોત તો અગ્રગણ્ય સાધુ મુક્તાનંદ સ્વામીને હારે ઉભા રહે એવા હતા સમર્થ, પણ ના રાખી. એટલે માટે મહારાજ કહે છે સમય ઉપર આવે ને ત્યારે પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે કોઈના રહેતા નથી. શ્રીપતિ શ્રીધરમ મજામ વાસુદેવ મરે માધવમ કેશવમ.